નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે સુરત પોલીસનું કડક એક્શન સામે આવ્યું। વાહન વ્યવહાર અને સુરત પોલીસ કમિશનરના સ્પષ્ટ આદેશ મુજબ સુરત પોલીસ એક્શનમાં આવી છે। વધતું ટ્રાફિક જોખમને ધ્યાને રાખીને વાહનોમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન સામે પોલીસે લાલાંક કરી। આ સંદર્ભે કતારગામ ખાતે ઓટોમોબાઈલ્સના ડીલરો, ડિસ્ટ્રીબ્યુટર અને સ્પેર પાર્ટ્સ વિક્રેતાઓ સામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ઉચ્ચ પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ, જેમાં પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્ન વેચનારો સામે કડક કાર્યવાહી કરાશે। શહેરને સલામત બનાવવા માટે પોલીસને સાથ સહકાર આપવા વેપારીઓને અપીલ કરાઈ। શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોર્નને જડમૂળથી દૂર કરવાનો પોલીસનો પ્રયાસ શરૂ થયો છે। આ બેઠકમાં મોટી સંખ્યામાં ઓટોમોબાઈલ્સના ડીલરો અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા। 1 ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગ માટેની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત અમે તમામ લોકોને હોર્ન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે એનું પાલન કરાવવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મિટિંગનું આયોજન કરીએ છીએ। જે અંતર્ગત આજે અહીંયા કતારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર, કાર ડીલર્સ એ લોકોની સાથે એક મિટિંગનું આયોજન કર્યું, જેમાં મોડિફાઈડ લાઇટ્સ, મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ હોર્ન્સ જે લોકો વિક્રેતા છે, હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે, એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વ્હીકલમાં લગાવી નહીં આપો, એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો। સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની, એમાં અમને સાથ સહકાર આપશે।